તો શ્રીજી મહારાજ કે અમે ધર્મનું પાલન કરીએ છીએ અને કરાવીએ છીએ કે હો મહારાજ કે ધર્મ જોઈતો અમારી પાસે આવો, બાકી જાઓ બાબા પાસે. ચમત્કાર જોતા, પરચા જોતા જાઓ બાબા પાસે. મારી ચોખ્ખી વાત કરી દો. ધર્મ જોતો હોય ને આત્મામાં જો કલ્યાણ જોઈતું હોય, આત્માને શાંતિ જોઈતી હોય તો અમારી પાસે આવો, અને પરચો જોઈતો હોય તો જાઓ બધા બાવા પાસે. કે સમજ્યા ને? મહારાજ એવી વાત કરી. પછી રાત્રે આરામ કર્યો મહારાજ. સવારે ઉઠી નાહી ધોઈને પરવાર્યા. કેટલાક માણસો આવે કે મહારાજ કે બાવે પરચો દીધો. શું? પટેલની છોરીને ઉપાડી ભાગી ગયો ક્યાંક. કે લ્યો બીજે દી સવારે પરચો મળી ગયો. મહારાજ કહેતા હતા પટેલ તમારી બાવો પરચો દેશે કે અમને લાગે. બીજે દી લઈને ભાગી ગયો. તઈ બધાને ખબર પડી કે સાચો ધર્મ તો સ્વામિનારાયણનો છે, બાકી જ્યાં ત્યાં ચોંટી જઈએ કાંઈ હોય નહીં એમાં. કારણ કે જીવમાં ભગવાન ન હોય, સમજ્યા ને? ભગવત ભક્તિ ન હોય પછી ગમે તેમ કરે ને એ એના મન ક્યાંક બંધાઈ જાય ભક્તિ વિના. આ સંસારમાંથી છૂટા પડવા માટે એક હારામાં હારું પદાર્થ તો ભગવાનની ભક્તિ છે. દિલથી ભક્તિ કરો તો ધીરે ધીરે તમે જે આ જગતનો મોહ છે ને એ મોહમાંથી છૂટી શકો, નહીં તો છૂટાયું નથી. ભક્તિ સિવાય કોઈ ઉપાય નથી. તો શ્રીજી મહારાજને ભગવાન જાણીને કેટલાક બધા માણસો મહારાજનો આશ્રય કર્યો કે આવા બાવા જીતી જીતી જેવા તેવા નીકળી પડેલા. પછી સમજા પેલા હારા માનીને પૂજા કરીએ પછી આડી ગડબડ કરી ગયા રાખે, સમજા ને? એના કરતા સ્વામિનારાયણમાં કોઈ જાતની ગડબડ છે નહીં. શાંતિથી ભજન કરો બસ. ઘણા બધા લોકો મહારાજનો આશ્રય કર્યો. એમ ભગવાન શ્રીહરિ લાંઘણેજમાં જય જયકાર કરી અને પછી ત્યાંથી મહારાજ વડુ ગામ પધાર્યા છે. ત્યાંથી ડાંગરવા, જલાસણા, પાનસર, ઓડા, અડાલજ, મોટેરા, સાબરમતી નદી તરીને શ્રીપુર શહેર એટલે અમદાવાદમાં શ્રીજી મહારાજ આવ્યા. ઘણા બધા હરિભક્તો મહારાજને સામે આવ્યા. વચમાં સુબાના ના પાડવાથી 9 વર્ષ સુધી મહારાજ અમદાવાદ શહેરમાં નતા ગયા. હવે શરૂ કર્યું મહારાજ જવાનું. સુબો પકડાઈ ગયો, સાબરમતીની જેલમાં પૂરાઈ ગયો, અને એરણ સાહેબ અને દુર્લભ સાહેબનું રાજા આવી ગયું. એ મહારાજને બોલાવ્યા અને અમદાવાદ ત્યારે મંદિર છે એની જમીનના એણે 99 વર્ષના લેખ કરી દીધા હતા. પણ મહારાજ કે આ કામ ના આવે, કે અમને કે સૂરજ ચાંદો તપે ત્યાં સુધીનું જોઈ, તો એ અમારી સત્તા નથી. એમાં વિક્ટોરિયા રાણીની સહી જોઈ ગઈ, તો ઇંગ્લેન્ડમાં છે. મહારાજ કે ત્યાંથી સહી મગાવી દો. કે મંદિર થોડું કરે, 99 વર્ષ તો કીધી હમણાં થઈ જાય, કે પછી મંદિર અમારે ક્યાં ઉપાડી નાખવું. પછી છેટ ઈ પત્ર ઇંગ્લેન્ડ ગયો વિક્ટોરિયા રાણીને કે સ્વામિનારાયણ ભગવાનને મંદિર કરવા માટે જમીન જોઈએ છીએ. કયો ત્યારે ત્યાંથી સાઈન થઈને આવી જો સ્વામિનારાયણના નામ એવું એને પણ સાંભળેલું ન્યાય નીતિ સ્વામિનારાયણમાં. તો વિક્ટોરિયા રાણીએ સાઈન કરી દીધી કે સ્વામિનારાયણને જ્યાં અને જેટલી જમીન જોઈતી હોય સૂરજ ચાંદો તપે ત્યાં સુધીની જમીન આપી દેવો. કે એવી સાઈન કરી ત્યાંથી આવી. પછી મહારાજે જમીન લીધી. એમ પેલી જમીન લીધી નથી. અને પછી એ મહારાજ મંદિર બનાવ્યું. પછી તો મહારાજ અવારનવાર અમદાવાદમાં આવતા. આજે મહારાજ આવ્યા, બીજી વખત આવ્યા છે. બહુ ધામધૂમ કરી ભક્તજનો. થોડાક નામ લખ્યા. લાલદાસ તથા હીરાચંદ, દામોદર સતસંગી સ્વચ્છંદ, કહું કુબેર સિંહ ચોપદાર, એ આદિ ઘણા નર નાર, અતિ પ્રેમથી પૂજા કરીને હાર તોરા ધરાવ્યા હરીને, દરિયા પર દરવાજે થઈને ઉતર્યા નવા વાસમાં જઈને. ફૂલ તોરા બહુ ભાવ પ્રેમથી મહારાજની પૂજા કરી અમદાવાદમાં. નવાસ મહારાજ ઉતર્યા. હરિભક્તન ઘરે ઘરે પધરામણીઓ કરી. આનંદનો વરસાદ થાય. કેટલાક દિવસ શ્રીજી મહારાજ ક્યાં રહ્યા? અમદાવાદ શહેરમાં રહ્યા. ભક્તજનોને બહુ આનંદ પમાડ્યા છે. વિસલ નગર આદિમાં બિરાજી, ગિરિધર ગામ ઘણા ઘણા ફર્યાજી, પરમા પુરુષ શ્રીપુરે પધાર્યા, હરખ ઘણા હરિભક્તના વધાર્યા. એતે શ્રી બિહારી લાલજી આચાર્ય વિરચિત હરિલીલામૃતે સપ્તમગલ સચિન દયાનંદ વર્ણિન્દ્ર અભય સિંદ્ર સંવાદે
आदर जगा में सदगुरु स्थापन नाम चतुसप्ततितमो विश्राम। सहजानंद स्वामी महाराज नी जय। स्वामीनारायण हरे। श्रीपुर थी असलालिए गया गोविंद गरुड़ाधीश। ત્યાં સુખદય સત્સંગી ને ગયા જેતલપુર જગદીશ। આનંદાદિક સંત જે બાર ઠરાવ્યા સદગુરુ તે 18। તેમાં પ્રથમ કર્યા હતા 4। બીજા 8 કર્યા તે હવાર। ક્યાં આવ્યા મહારાજ? જેતલપુરમાં 4 સદગુરુ આદરેજમાં સ્થાપ્યા હતા મહારાજ કે હજી ઓછા થશે, સત્સંગ ઘણો હોય કે જેતલપુરમાં 8 બીજા સદગુરુ સ્થાપ્યા હો। આત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી વગેરે વગેરે 8 સદગુરુ બીજા સ્થાપ્યા। મહારાજ કે દેશ ઘણા છે, 2 સદગુરુ હમણાં હોય તો 2 આ બાજુ હોય તો હરિભક્ત પૂજા કામમાં આવે એટલે કેટલા થયા? 8 ને 4 12 સદગુરુ સ્થાપ્યા। મહારાજ કે બ્રહ્માંડમાં 12 સૂર્ય છે। કેટલા? વારાફરતી આવતા હશે કદાચ, એક જ સૂર્ય નથી, 12 સૂર્ય છે। તો 12 સૂર્ય મળીને બ્રહ્માંડમાં અંજવાળું કરે છે। એમ મહારાજ કે આપણા સત્સંગમાં આ 12 સદગુરુઓ છે, એની તમે સેવા કરજો કે સમજાના, અમારા સુધી સેવા પહોંચશે। એવી લીડા કરતા કરતા પ્રભુ ડભાણ આવ્યા। ડભાણથી વડતાલમાં હરિભક્તો ઘણા બધા ભેગા થયા। અમદાવાદમાં મંદિર બનાવ્યું મહારાજ। વડતાલના હરિભક્તો કે મહારાજ અહીંયા જોઈએ કે સમજાના, જમીન તૈયાર કરીને રાખેલી છે, મહારાજ મંદિર બનાવવા માંડ્યા। આવે વિશાળ જગ્યા અત્યારે જ્યાં છે એ જગ્યા મહારાજને કે હાલો જગ્યા જુઓ, નન્નાળદેવ સ્થાપ્યા છે એવા અહીંયા નન્નાળદેવની સ્થાપના કરો। ગઢપુરમાં તમે ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી છે, ત્યાંના ભક્તો એના દર્શન કરીને ખાય પીએ। મહારાજ તમે અહીંયા ન હો ત્યારે અમારે પગે કેને લાગવું કે હો? કોના દર્શન કરીને ખાવા પીવાના નિયમ લઈ એક દેવ પધરાવી દો તો અમે એના દર્શન કરીએ કે એવો કંઈક અમને આધાર બનાવી દો। અમને ખાવા પીવાના નિયમ કે ભગવાનના દર્શન કરીએ એના ખાવું પીવું નહીં। તમારે કોઈ દર્શન નિયમ છે અહીંયા? સવારે દર્શન કરીને પછી ખાવું એમ એવો નિયમ હશે નહીં અહીંયા, પણ એવો નિયમ છે કે એક દિવસ દર્શન કરવા આવી જાય, સમજ્યા કે નહીં? તમે ત્યારે કાંઈ વાંધો નહીં। બીજું મહારાજને કે મહારાજ અહીંયા થોડી કંઈક હવેલી બની જાય, સંતો આવ્યા ગયા ઉતરી શકે એવી કંઈક વ્યવસ્થા કરો। જગ્યા તો અમે રાખી છે। મહારાજ રામદાસ સ્વામીને પૂછા કરી, મહારાજ કે કંઈ કરશું? રામદાસ સ્વામી કે મહારાજ હરિભક્તો જમીન દેતા હો તો કરાય જ ને। તો મહારાજ કે હમણાં નન્નાળદેવની સ્થાપના કરીએ કે ત્યાં બદરી બોરેસડીનું એક ઝાડ હતું, ત્યાં કને હીરાજી શિલ્પી હતા। એને મહારાજ કે તમે નર અને નારાયણ ભગવાનની મૂર્તિ લઈ આવો કે। તો એ 2 મૂર્તિ લઈ આવ્યા। મહારાજને બહુ મૂર્તિ ગમી, સરસ મજાનો તો એક ઓરડો બનાવ્યો અને પહેલા નર અને નારાયણની મહારાજ સ્થાપના કરી વડતાલમાં। સરસ મજાનું સિંહાસન બનાવી નન્નાળદેવની સ્થાપના કરી દીધી મહારાજ। એમાં પ્રતિષ્ઠા માટે ઉમરેઠથી બ્રાહ્મણોને બોલાવ્યા હતા। હરિભાઈ નામ લખ્યું, હરિભાઈ, ઘેલાભાઈ એ બધા આવ્યા, પ્રાણ પ્રતિષ્ઠા કરી। પછી મહારાજ કે જો મારું સ્વરૂપ છે, હું પોતે છું એમ માનજો કે આમાં અહીંયા હું ત્યાંથી બરાબર, પણ હું બારે ફરવા જાઉં ત્યારે આમાં રહીને તમને સુખ આપીશ। દર્શન કરીને ભોજન કરજો। હવે નવા ભગવાન પધરાવ્યા એટલે પગે લાગતા તો આવડતું ન હોય આટલા દિવસ। મહારાજ પોતે મને દંડોત કરો, આમ કરો બધા લાંબા થાવ લાંબા। અમે કે નવો મંદિર જાય નવો સત્સંગ હોય ને, હારે લાંબા થતા ના આવડે સમજ્યા ને? સંતો લાંબા થાય અને બતાવે, લાંબા થાવ લાંબા। પછી તમારા છોકરા ક્યારે લાંબા ના થવા ટાંડી જાય લાંબા કરો તમે, લાંબુ થાય કે સમજે ને? ભગવાન આગળ લાંબુ થવું પડે ને। તો ભક્તજનોને શીખાડવા માટે શ્રીજી મહારાજ નન્નાળદેવ વડતાલમાં પધરાવી દંડવત પ્રણામ કરેલા છે। પછી રામદાસ સ્વામીએ અદ્ભુત સ્તુતિ કરી નરનારાયણ દેવની।
મૂર્તિ ધર્મ થકી ધરી જુગતનું આવ્યા વિસાડા વિશે મત્સ્યાદી અવતાર ભાર હરવા ચારુ ધર્યા 24 દુર્વાસા મુનિ સાપ આપ રુચિએ આવ્યા વળી આસમે એવા અક્ષરના અધીશ હરિને કીજે પ્રણામો અમે. રામદાસ સ્વામી કે ધર્મ અને ભક્તિને ત્યાં પ્રભુ પ્રગટ થયા નન્નાળ દેવ એટલે ને મત્સ્યાદિક વગેરે અવતાર ધારણ કરવાના. બદ્રિકાશ્રમ દુર્વાસાનો શ્રાપ થયો અને પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર વધાર્યા છે. નરનારાયણ રૂપે અમે પ્રણામ કરીએ છીએ. પછી એ સંતો સત્સંગીઓ બધા લાંબા થઈને દંડવત પ્રણામ કર્યા છે. પછી સંતોને માટે હવેલી પણ ત્યાં કને બનાવી છે. અત્યારે જે મંદિર છે ને ત્યાં શ્રીજી મહારાજ એ જગ્યા ઉપર ફર્યા સમજ્યા ને, પોતે ચાલીને. અત્યારે દક્ષિણાદી જે રૂપ ચોકી છે મહારાજ કે અહીંયા પાયો નાખજો મંદિરનો. ત્યાંથી શ્રીજી મહારાજ પશ્ચિમમાં ગયા. ત્યાં મહારાજ અત્યારે જ્યાં હરિમંડપ છે ત્યાં એક કોઠો બનાવો છો. એ કોઠો બનાવવાનું ત્યાં કરી ત્યાંથી ઉત્તરમાં ગયા. ધર્મશાળાનો ખૂણો એક કોઠો ઉત્તરમાં, પછી એક કોઠો એટલે ઓલું થાય ને, એક કોઠો પૂર્વ દિશાના ખૂણામાં ધર્મશાળાના એ અત્યારે છે. એક જ કોઠો છે. ક્યારેક દર્શન કરવા જતા હશો? જાઓ નથી જતા? ગોપાળન સ્વામીનું આસન છે એની આ બાજુ થોડાક જઈ અને માથે માળ ચડી જવું પડે. ત્યાં કોઠો દેખાય છે, પ્રસાદીની જગ્યા છે. મારે ત્યાં બેસીને સભા કરતા. બહુ ઓછા દર્શન કરવા જતા હશે કને. આ બુરજ છે. ઈ આમાં કોઠો લખ્યો હોય. 4 કોઠા હતા, હવે એક જ રહ્યો. બીજા બધા તૂટી ગયા. એક પ્રસાદીનો રાખ્યો. એ મહારાજ કે અહીંયા સુધી સાધુની ધર્મશાળા બનાવજો. ત્યાંથી શ્રીજી મહારાજ દક્ષિણમાં હાલીને કે અહીંયા મંદિરનો મુખ્ય ગેટ બનાવજો. વડતાલ મંદિરનો અત્યારે ત્યાં ગેટ છે. ત્યાંથી થોડાક દક્ષિણ મહારાજ કે હનુમાનજીનું મંદિર છે. ત્યાં દલ્લાભાઈ જમીન આપેલી હો. મહારાજ કે અહીંયા થોડીક એક નાની બંગલી બનાવજો અમને ઉતારવા માટે. મંદિરની સામે પેલી બંગલી છે ને એ મહારાજને ઉતારવા માટે. મહારાજ કે એવી એટલી વ્યવસ્થા અમારે માટે કરજો અને એનું નામ નારાયણ મોલ રાખજો. કે નારાયણ મોલ એવું મહારાજ નામ કીધું. ત્યાંથી પશ્ચિમ બાજુની રૂપ ચોકી છે ત્યાં મહારાજ ઊભા રહ્યા અને બધું કીધું અહીંયા સુધી વંડો બનાવજો. અને રામદાસ સ્વામી કે મહારાજ જેમ તમે કીધું ને નકશો તૈયાર થઈ ગયો કે એ પ્રમાણે જ મંદિર થશે. કે સમજા ને, જ્યાં જ્યાં તમે પાયા બતાવ્યા છે ત્યાંથી જ બધી શરૂઆત થશે. એવી મોટી જગ્યા થશે એમાં ત્યારે કુવા વગર ચાલે કેમાં. આજ મંદિરથી અહોરાય કુવો છે એક પશ્ચિમ માયા. એ કુવો ક્યાં મને જે ઓહો જાર્યું દેખાય રહી ઓલ્યા હવનકુંડની બાજુમાં કુવો છે. મહારાજ કે આવડું મોટું મંદિર બનાવી કુવો તો જોશે ને. તો મહારાજ આજ્ઞાથી કુવો ખોદાયેલો. મહારાજ કે જો અમે અહીંયા કને બેસીને જ્ઞાન વાતો બહુ કરીએ છીએ એટલે આ કુવાનું નામ રાખવામાં આવશે જ્ઞાનકૂપ. જ્ઞાન વાપી નહીં, જ્ઞાન કુવો કે નહીં, જ્ઞાનકૂપ. મહારાજ કે એનું આ નામ રાખજો. કુવો ખોદ્યો. મહારાજ કીધું ને કુવો ખોદો. હરિભક્તો મંડી પડ્યા. 2 દી કુવો ખોદી નાખ્યો. સરસ મજાનું પાણી આવ્યું. એ મહારાજ સ્નાન કર્યું. થોડુંક પાણી સંતો લઈ લીધું, કુવામાં નાખ્યું. પાછું કુવો પ્રસાદીનો થાય એટલા માટે. એ કુવો આજે પણ આપણે દર્શન આપે છે. મહારાજ પોતે માથે રહીને ખોદાવેલો. મહારાજ કે આ મોટું તીર્થ છે. ગંગા ગુમતીની હારે ગણાશે આ કુવો પ્રસાદીનો. એવો પ્રસાદીનો કુવો છે. જે સ્નાન કરશે એને ઈશ્વરનું જ્ઞાન થઈ જશે. સંતો હરિભક્તો બહુ રાજી થયા બધા વાત સાંભળીને. રામદાસ સ્વામી કુવાને ગયેલા, કુવા તું ભાગ્યશાળી બની ગયો. ગયો મહારાજ તારો મહિમા ગાયો. કેવો મહિમા? રામદાસ સ્વામી કુવાને કીધું તીર્થોનું તીર્થ તું છે, કડુસ સકડનો શત્રુ તું જ્ઞાનકૂપ.
નાહ્યા જઈને સલીલે અતિરુચિ ધરીને કોટી બ્રહ્માંડ ભૂપ છે તું ગંભીર કેવો વડી વરતુલ છે કૃષ્ણની નાભી જેવો મોટો માની મહિમા તુજ તટ અડસે દેવ દેવાધિદેવો. રામદાસ સ્વામી કે કુવા તું તો ભગવાનની નાભી જેવો છે કે ભગવાન નાભીને કુવાની ઉપમા પાણી છે ને નાભી જેવો અને કળિયુગનો શ્રેષ્ઠ તીર્થ છે કે. પછી વાલાએ ચિત્ત વિચારી કરી ગઢપુર જાવા તૈયારી રામદાસજીને વાત કીધી જગ્યા કરવા ભલામણ દીધી. મહારાજ ગઢપુર જવા માટે તૈયાર થયા. અમને રામદાસભાઈ હતા એને કીધું કે હવે આ તમે જગ્યા આપણે કરવાની છે કામ ચાલુ કરો કે આદર કરજો કે. હરિભક્તો બધા કે મહારાજ સારામાં સારી જગ્યા બનાવશું કાંઈ વાંધો નથી કે. પછી માલો મહારાજ વાલતાલથી વલોટવા ગામ ત્યાંથી વસો ગયા. જમનાબાઈએ થાળ કર્યો જમ્યા. ત્યાંથી પલાણા રઘવાણ ખેડા જેતલપુર વસઈ ધોળકા થઈ. ધોળકા ગામ વચ્ચેથી સોસરા નીકળી અને મારે ચીખલી આવ્યા. ચીખલી ગામ છે ત્યાં કને કોઈ હશે કોઈક અમે લખ્યું ઓલી ચીખલી ન હોય કારણ કે એ તો બહુ છેટી છે. ચીખલીમાં અવલબા હતા એ મહારાજને માટે થાળ કર્યો. મારે ત્યાંથી જવારજ અડવાણા સુંદરિયાણા ગયા. વનાસા પુંજાસા હરિભગત હતા. શેઠ શું નામ શેઠનું નામ હેમરાજ શાહ શેઠ જો સુંદરિયાણાના મહારાજની સારી સેવા પૂજા કરી બહુ રાજી કર્યા. ત્યાંથી સારંગપુર થઈને ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે ગામો ગામની જો લીડા કહું ને હું તો એ હારું પાર ના આવે કે નવીન નવીન ક્યાંક લાગે એ તમને સંભળાવું છું. બાકી તો મહારાજની લીડા અદભુત છે. ભલે સંક્ષેપથી કહી છે કોઈક સાંભળશે પ્રેમથી ગાશે આ લીલા તો એ જીવાત્મા સુપાત્ર બની જશે. કુપાત્ર હશે તોય કથા સાંભળવાથી સુપાત્ર બની જશે. અને જે મેં ગામના નામ માત્ર કીધા છે ભલે લીલા ન લખ્યો ખાલી મહારાજ આ ગામથી આ ગામ ખાલી ગામને સંભાળશે ને તો પણ એનો જીવાત્મા પાવન થશે. પ્રસાદીના ગામડાને માત્ર નામ લેશે અને યાદ કરશે તો. હવે મહારાજ ગઢપુરમાં આવ્યા છે. કથાને એ પૂરી કરી પણ વાર છે. સ્વામીના આશીર્વાદ આપણે લેવાના છે. ગઢપુરમાં રહ્યા ગીરધારી કર દર્શન સહુ નર નારી. ગીરધારી ફર્યા જે ગામાં સત્સંગ વધ્યો તે હઠામાં. જે ગામમાં મહારાજ ફર્યા ને એ બધા ગામના પ્રસાદી ન થઈ ગયા. ગામો ગામ સત્સંગ ખૂબ વધ્યો છે. હરિવર વિચર્યા વિશેષ ગામે પ્રભુ બહુ ઉપદેશ કર્યો જ તે હઠામે. દ્રઢ હરિજન હિમરાજ જેવા દ્રઢ સત્સંગી થયા અનેક એવા. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कल सचिन दयानंद वर्णेन्द्र अभय सिंह संवादे वृत्तालय नर नारायण स्थापन नाम पंचसप्तितमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय.